હલો મિત્રો, આજે હું એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ. નિંગ નામની વ્યક્તિના લગ્નનો એ પ્રથમ દિવસ હતો. એમની કાર જ્યારે નવદંપતીને ઉતારવા એમના ઘર સામે પહોંચી ત્યારે નિંગના મિત્રોએ એને યાદ દેવડાવ્યું કે એમના રિવાજ મુજબ નવવિવાહિત જોડું જ્યારે પહેલી વખત ઘરે પહોંચે ત્યારે પતિએ પત્નીને પોતાના હાથમાં ઊંચકીને બેડરૂમ સુધી લઈ જવાની હોય છે. નિંગે એમ જ કર્યું. ખૂબ પ્રેમ અને કાળજીપૂર્વક એને પોતાની પત્નીને બંને હાથોમાં ઉપાડી અને ભાઈબંધ દોસ્તારોના આનંદભર્યા શોર બકોર વચ્ચે એને પોતાના બેડરૂમ સુધી લઈ ગયો. એમની સહિયારી જિંદગીનો એ પ્રથમ દિવસ હતો. એ પછી તો દિવસો પસાર થતા ગયા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. નિંગે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. એની પત્નીએ પોતાની સરકારી નોકરી ચાલુ રાખી. વર્ષો પણ વીતતા ચાલ્યા. દીકરો મોટો થતાં એને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યો. ઘરમાં ધીમે ધીમે પૈસો વધતો ચાલ્યો, પરંતુ સામે દાંપત્ય જીવનનો ઉમળકો ઘટતો ચાલ્યો. એમના લગ્નને 10 વર્ષ વીતી ગયા. બેઉની જિંદગી જાણે એક નિત્યક્રમમાં બંધાઈ ગઈ હતી. નક્કી સમયે ઉઠવું, તૈયાર થવું, કામે જવું, સાંજે થાકીને આવવું, જમીને સૂઈ જવું, બસ. એમની જિંદગી આવી સાવ બીબા ઢાળ બની ગઈ હતી. એ સમયમાં જ ડ્યુ નામની એક યુવતીએ નિંગના જીવનમાં પ્રવેશ કર્યો. પોતે પોતાની પત્નીને છેતરી રહ્યો છે એ ખબર હોવા છતાં નિંગ એ સંબંધમાં આગળ વધતો ગયો. ધીમે ધીમે એ બંને આ સંબંધમાં ઘણા આગળ વધી ગયા. નિંગે ડ્યુ માટે એક ફ્લેટ ખરીદી લીધો. એક દિવસ ડ્યુએ એને કહ્યું, તારે હવે તારી પત્નીને જાણ કરી દેવી જોઈએ. હું પણ એ જ વિચારું છું, નિંગ બોલ્યો, પણ વાત કઈ રીતે રજૂ કરવી એ જ નથી સમજાતું. એમાં વળી શું, હિંમત કરીને ધડાક દઈને કહી દેવાનું. એક દિવસ તો કહેવાનું જ છે ને. એને પણ એક દિવસ આ સત્યનો સામનો કરવાનો જ છે ને, ડ્યુએ કહ્યું. આજે વાત કરવાની કોશિશ કરીશ, નિંગે કહ્યું. એ રાત્રે નિંગ ઘરે પહોંચ્યો ત્યારે એની પત્ની ડિનર તૈયાર કરી રહી હતી. જોડે જોડે એ મોજથી કોઈ ગીત ગણગણી રહી હતી. એને આટલા સરસ મૂડમાં જોઈને એને કંઈ પણ કહેવાની નિંગમાં હિંમત જ ન ચાલી. એને ફક્ત જાણે કે મસ્તી કરતો હોય એમ કહ્યું, સ્વીટહાર્ટ, ધારી લે કે આવતીકાલે આપણે છૂટાછેડા લેવાના હોય તો તું શું કરે? એની પત્નીએ આંખમાં અત્યંત પ્રેમના ભાવ સાથે જવાબ આપ્યો, નિંગ, તારા જેવો પ્રેમાળ પતિ મળ્યો હોય એ સ્ત્રીના મગજમાં આવો વિચાર પણ કઈ રીતે આવે? હું તો એવું સપનામાં પણ વિચારી ન શકું. એનો આવો જવાબ સાંભળીને આગળ કંઈ પણ બોલવાની નિંગની હિંમત જ ના ચાલી. એ ચૂપ જ રહ્યો. બીજા દિવસે નિંગની પત્ની કોઈ કામસર નિંગની ઓફિસે ગઈ. એ દિવસે પ્રથમ વખત એ સ્ત્રીને ત્યાંનું વાતાવરણ કંઈક જુદું જ લાગ્યું. એને ઓફિસના બધા માણસો જાણે એની દયા ખાઈ રહ્યા હોય એમ એની સામે જોતા લાગ્યા. કોઈ કશું બોલ્યું નહીં. તેમ છતાં કાંઈક તો અજુગતું બન્યું જ છે એવું તો એને સતત લાગ્યા કર્યું. થોડીવાર ઓફિસમાં રહ્યા પછી એને ગૂંગળામણ થવા લાગી. એ તુરત ઘરે પાછી આવી ગઈ. એ સાંજે ડ્યુએ નિંગને છૂટાછેડા લેવા માટે ભાવપૂર્વક કહ્યું. નિંગ પણ તેના પ્રેમમાં ગળાડૂબ હતો. એને મન મક્કમ કરી લીધું. ઘરે ગયો ત્યારે કોઈ પણ જાતની લાગણી પોતાની ઢીલી ન પાડી દે એના માટે મનને તૈયાર કરી લીધું. એ સાંજે જમીને પછી નિંગે પોતાની પત્નીને છૂટાછેડા માટે કહી જ દીધું. નિંગ સિવાય ક્યારેય અન્ય કોઈ પુરુષનો વિચાર પણ ન કરનારી સ્ત્રીને તેની વાતથી ભયંકર આઘાત લાગ્યો. એ ખૂબ રડી, બરાડા પાડ્યા, વસ્તુઓના ઘા કર્યા. પછી જ્યારે એનો ક્રોધાવેશ થોડો ઓછો થયો ત્યારે રડતા રડતા એ બોલી, કેમ નિંગ, આટલા વર્ષે તને આ શું સૂચ્યું? મારા તરફથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે તારે એકદમ મારાથી છૂટું પડવું છે? નિંગ કંઈ બોલી ન શક્યો. પોતાની પત્નીની એક પણ ભૂલ એ ન બતાવી શક્યો. પોતે ડ્યુ નામની છોકરી સાથે પ્રેમમાં પડ્યો છે એટલે છૂટાછોડા જોઈએ છે એવું એને કબૂલવું જ પડ્યું. એ પછી આખી રાત દરમિયાન પતિ પત્ની વચ્ચે કોઈ વાત ન થઈ. નિંગ સૂઈ ગયો પણ તેની પત્ની આખી રાત રડતી બેસી રહી. બીજે દિવસે નિંગે એની પત્નીને ડિવોર્સ પેપર છૂટાછેડાના કાગળો બતાવ્યા. એને એ ઘર પોતાની પત્નીના નામે કરી દીધું હતું. ઉપરાંત પોતાની કંપનીના 30% શેર એના નામે કર્યા હતા. એની પત્નીએ એ કાગળ ધ્યાનથી વાંચ્યા અને પછી ફાડીને ફેંકી દીધા. બંને કાંઈ બોલ્યા નહીં. નિંગ ચૂપચાપ પોતાના કામે જવા નીકળી પડ્યો. એ રાત્રે નિંગ સૂવા પડ્યો ત્યારે એની પત્ની બેઠી હતી. સવારે એ ઉઠ્યો ત્યારે પણ એ એમ જ બેઠી હતી. થોડીવાર પછી એણે કાગળ અને પેન ઉપાડ્યા અને કંઈક લખવા લાગી. નિંગ તૈયાર થઈને આવ્યો ત્યારે એણે કંઈ પણ બોલ્યા વિના એ કાગળ નિંગને આપ્યો. નિંગે કાગળ પર નજર નાખી. એમાં લખ્યું હતું કે એને નિંગ પાસેથી ઘર, પૈસા, કંપનીના શેર કે અન્ય કોઈ સંપત્તિ નહોતી જોઈતી. બસ બીજા દિવસે એમનો દીકરો વેકેશન નિમિત્તે ઘરે આવી રહ્યો હતો. દીકરાને એમના છૂટાછેડા અંગે ખબર ન પડે એટલા માટે એ લોકો 1 મહિનો વધારે જોડે રહે એવી એને માગણી કરી હતી.
બાળકને પોતાના માતા પિતાને છૂટા પડતા જોવાનો વારો ન આવે એટલા માટે એણે 1 મહિનો જેમ ચાલતું હતું એમ જ ચાલવા દેવા માટે વિનંતી કરી હતી. નીંગને નવાઈ લાગી. 2 દિવસમાં પહેલી વખત એણે પત્નીની સામે બરાબર જોયું અને પૂછ્યું, બસ આટલી જ માગણી? ઓકે, હું 1 મહિનો રાહ જોવા તૈયાર છું. બોલ બીજું કાંઈ? એની પત્ની થોડીક ખચકાઈ અને પછી બોલી, એક નાનકડી માગણી છે નીંગ, પૂરી કરી શકીશ? નીંગે હા પાડતા કહ્યું, ચોક્કસ, બોલ શું છે? યાદ છે તને નીંગ, લગ્નના પ્રથમ દિવસે તું મને તારા બંને હાથમાં ઉપાડીને બેડરૂમ સુધી લઈ ગયો હતો. બસ એ જ રીતે તારે રોજે સવારે મને આપણા બેડરૂમથી બહારના દરવાજા સુધી ઉચકીને લઈ જવાની. ફક્ત આ 1 મહિના માટે, જેથી આપણા દીકરાને એ અહીંયા રહે ત્યાં સુધી પોતાના મમ્મી પપ્પા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એવું લાગે. બોલ આટલું કરી શકીશ? નીંગે હા પાડી. એને એમ જ થયું કે 1 મહિનાનો સવાલ છે ને, એ તો આમ પસાર થઈ જશે. એ દિવસે એણે ડ્યુને આ વાત કરી. આવી વિચિત્ર માંગણી વિશે સાંભળીને ડ્યુ ખડખડાટ હસી પડી. પછી અભિમાનથી બોલી, ભલે બિચારી પોતાના જૂના દિવસોની રોમાન્ટિક યાદોને મમડાવી લેતી, પછી તો એને છૂટાછેડાના કડવા સત્યનો સામનો કરવાનો જ છે ને. કંઈ વાંધો નહીં, 1 મહિનો રાહ જોવામાં મને કોઈ વાંધો નથી. ખબર નહીં પણ શું કામ નીંગને પહેલી વાર ડ્યુના અભિમાનથી છલકાતા શબ્દો જરાય ન ગમ્યા, પણ એ કંઈ બોલ્યો નહીં. બીજા દિવસે નીંગે લગ્નના પ્રથમ દિવસ પછી પહેલી વાર પોતાની પત્નીને પોતાના બંને હાથમાં જે રીતે ઉચકેલી, બસ એમ જ ઉપાડીને એ બેડરૂમથી બેઠક ખંડ પાર કરીને પ્રવેશદ્વાર સુધી લઈ ગયો. એને જ્યારે પ્રવેશદ્વાર પાસે ઉતારી ત્યારે એમનો આ દીકરો દ્રશ્ય જોઈને ખુશીનો મારી તાળીઓ પાડવા લાગ્યો. નીંગને ઘણા વખત પછી કંઈક અલગ અનુભૂતિ થઈ, પણ એ બધું અવગણીને પોતાની ઓફિસે જવા નીકળી ગયો. બીજા દિવસે, ત્રીજા દિવસે એમ દિવસો પસાર થવા લાગ્યા. નીંગને પોતાના છૂટાછેડાના નિર્ણય માટે વિચાર થવા લાગ્યો. એકબીજા સાથે પૂરતો સમય ન ગાળવાથી પતિ પત્ની વચ્ચે અંતર વધ્યું હોઈ શકે એવું સત્ય ધીમે ધીમે એને સમજાવવા માંડ્યું હતું. એને પોતાની પત્ની માટે મનના એક ખૂણામાં પુષ્કળ પ્રેમ ધરબાઈને પડ્યો છે એ વાતની પ્રતીતિ થવા માંડી હતી. એને એવું પણ સમજાઈ રહ્યું હતું કે ખરેખર તો બંને જણાએ એકમેક સાથે સમય ગાળવાની જ જરૂર હતી. 6થા દિવસે નીંગે જ્યારે પોતાની પત્નીને ઉપાડી ત્યારે એ નીંગની આંખમાં આંખ પરવીને બોલી, જુઓ, તમારા ઇસ્ત્રી કરેલા કપડાં ફલાણા ડ્રોવરમાં રાખીએ છીએ. મોજા અને ટાઈ ટીવી ઉપરના ખાનામાં હોય છે. તમારા સૂટ ડ્રાય ક્લીન થઈને આવે પછી જ મોટા કબાટમાં રખાય છે. આ બધું ધ્યાનમાં રાખજો એટલે મારા ગયા પછી તકલીફ ન પડે. આટલું કહીને એ નીંગ સામે હસી. નીંગ પણ એની સામે જોઈને હસ્યો. એ થોડીક દુબળી પડી ગઈ હોય એવું લાગતું હતું. કદાચ આ બધી ચિંતાઓ અને છૂટા પડવાના વિચારોને કારણે પણ હોઈ શકે એવું નીંગે ધારી લીધું. 8મા દિવસે નીંગને લગભગ ખાતરી થઈ ગઈ કે એની પત્નીનું વજન ઘણું ઘટી ગયું હતું. એને લાગ્યું કે હવે બેડરૂમથી મુખ્ય દરવાજા સુધી લઈ જવાનું ઉત્તરોત્તર સહેલું થતું જાય છે. એને ખૂબ સરળતાથી દરવાજા સુધી લઈ જઈ શકતો હતો. એમનો દીકરો પણ હવે આ દ્રશ્ય જોવા માટે વહેલો જતો હતો. એને તો મમ્મી પપ્પાનો પ્રેમ જોવાની મજા પડી જતી હતી. એમ કરતાં મહિનો પૂરો થવા આવ્યો. નીંગનો દીકરો હોસ્ટેલમાં પાછો જતો રહ્યો. એના પછીનો દિવસ એમને જોડે રહેવાનો અંતિમ દિવસ હતો. છેલ્લા દિવસે નીંગે એની પત્નીને ઊંચકી ત્યારે એ સાવ જ નખાઈ ગયેલી લાગી. એ સાવ હાડપિંજર જેવી બની ગઈ હતી. 30 દિવસના ઘનિષ્ઠ સંપર્કથી નીંગના મનમાં એની પત્ની માટેની જૂની લાગણીઓ ફરીથી જાગૃત થઈ ગઈ હોય એવું નીંગને એ દિવસે પહેલી વાર લાગ્યું. પોતાના કારણે પોતાની પત્નીની જે દશા થઈ હતી એ જોઈને એને પોતાને પહેલીવાર દુઃખ થયું. નીંગે અત્યંત પ્રેમથી એની સામે જોયું. એ જ વખતે એ બોલી, મને એવું હતું કે નીંગ, કે તું મને હંમેશા ખૂબ પ્રેમ કરતો રહે. મેં કાયમ એવું જ માંગ્યું હતું કે તું મને મારા છેલ્લા દિવસ સુધી અને છેલ્લા દિવસે પણ આમ જ ઉપાડે અને બસ આમ જ આપણી લાગણીઓ જળવાઈ રહે. એટલું બોલતા જે હાંફી ગઈ. એને તાવ હોય એવું પણ લાગતું હતું. એ 30 દિવસમાં પ્રથમવાર નીંગે એને કોઈ પણ જાતની નફરત વગર કહ્યું, કદાચ આપણે આપણા પોતાનામાં જેવા વ્યસ્ત બની ગયા હતા કે એકબીજાનો ખ્યાલ રાખવાનું ભૂલી જ ગયા હતા. જિંદગીમાં કામ જ બધું નથી હોતું. એકબીજાનું સાનિધ્ય પણ એટલું જ જરૂરી હોય છે. મને આજે સમજાય છે કે આપણે એકબીજાનો સાથ જ ઝંખતા હતા. આજે હું તને ફરી એકવાર કહું છું કે હું તને ખૂબ ચાહું છું. એની પત્નીના મોં પર આનંદની રેખાઓ અંકિત થઈ ગઈ. પોતાના ઘરેથી નીંગ સીધો જ ડ્યુના ઘરે પહોંચ્યો. ડ્યુએ હર્ષભેર બારણું ખોલ્યું અને નીંગને અંદર આવવા કહ્યું. પણ નીંગ ત્યાં જ ઊભો રહ્યો, અંદર ન ગયો. ડ્યુને એના આવા વર્તનથી નવાઈ લાગી. આશંકિત અવાજે એણે પૂછ્યું, કેમ નીંગ, બધું બરાબર તો છે ને? નીંગે ઉંબરામાં જ ઊભા રહીને કહ્યું, ના ડ્યુ, હવે કંઈ જ બરાબર નથી રહ્યું. ભંગાણના આરે આવીને પહોંચી ગયેલું અમારું લગ્ન જીવન ફરી એકવાર સાચા પાટે
ચડવા લાગ્યું છે. એકબીજાથી દૂર પોતાની દુનિયામાં જ રહેવાથી અમે કદાચ છૂટી પડવાને હદ સુધી પહોંચી ગયા હતા. તારા તરફ હું એના કારણે જ આકર્ષાયો હોય એવું પણ બની શકે, પરંતુ આ 1 મહિનામાં મને ખાતરી થઈ ગઈ છે કે અંતરના ઊંડાણથી હું મારી પત્નીને જ પ્રેમ કરું છું અને કરતો જ રહીશ. માટે આજે હું તારી માફી માંગવા આવ્યો છું. મને માફ કરી દે ડ્યુ. મને લાગે છે કે હું તને પત્ની તરીકે ક્યારેય નહીં સ્વીકારી શકું ને મારી પત્નીને ક્યારેય નહીં છોડી શકું. ડ્યુની આંખોમાં આંસુ ધસી આવ્યા. નિંગના ગાલ પર એણે એક જોરદાર તમાચો ઝીંકી દીધો. પછી પોતાના ફ્લેટનું બારણું ધડામ કરતું બંધ કરી દીધું. સણસણતો તમાચો પડ્યો હોવા છતાં નિંગ હળવાશ અનુભવતો હતો. ઓફિસે જતી વખતે રસ્તામાં આવતી ફૂલોની દુકાનમાં એ ગયો. સેલ્સગર્લને એને પોતાની પત્નીને સૌથી વધારે ગમતા ફૂલોનો એક સરસ બુકે બનાવવાનું કહ્યું. સેલ્સ ગર્લ્સે એને જ્યારે એ બુકે સાથે સંદેશો લખવાનો છે એવું પૂછ્યું ત્યારે નિંગે કહ્યું, એમ લખો કે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તને ફૂલની જેમ જ મારા હાથોમાં રાખીશ. સેલ્સ ગર્લ્સે જ્યારે બુકે પર સંદેશો લખતી હતી ત્યારે નિંગી હળવેથી પોતાની આંખો લૂછતો હતો. જિંદગી અને સંબંધોને સમૃદ્ધ બનાવવામાં નાની નાની જણાતી બાબતોનો જ બહુ મોટો ફાળો હોય છે. આલિશાન ઘર, અદ્યતન કાર કે તગડા બેંક બેલેન્સ કરતાં પણ એકબીજાને ફાળવેલો સમય જ સંબંધોને સાચવવામાં વધુ ઉપયોગી નીવડતો હોય છે. ખરું ને મિત્રો? જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી હું આવી જ અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.